રાજકોટના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની શરૂઆત છે તે થઈ ગઈ છે ને તેના પહેલા આકાશી દ્રશ્યો છે, ડ્રોન વિઝ્યુઅલ્સ છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી પણ કરી દેવામાં આવ્યા છે. આ જોઈ શકાય છે ગઈકાલે જંગલેશ્વરના ડ્રોન વિઝ્યુઅલ શું હતા અને આજના આ ડ્રોન વિઝ્યુઅલ શું છે. જે 1450થી વધુ મકાનો છે તેને પાડવાની શરૂઆત છે. 64થી વધુ જેસીબી દ્વારા છે તે કરી દેવામાં આવી છે. નદી કાંઠેના દબાણો હોય, જે જંગલેશ્વર મેઇન રોડના દબાણો હોય તે દૂર કરવામાં આવી રહ્યા છે. ટીપી રોડના કારણે ટીપી રોડ નીકળતો હોવાથી આ દબાણો છે તે દૂર કરવામાં અત્યારે આવી રહ્યા છે ને સતત વહેલી સવારે 7 વાગ્યાથી આ કામગીરી છે તે ચાલુ છે. ડ્રોન વિઝ્યુઅલ સીધા આપ જોઈ શકો છો. જંગલેશ્વરના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે તે આ ડ્રોન વિઝ્યુઅલ છે તે જારી કરવામાં આવ્યા છે ને આ કામગીરી છે તે સતત 2 થી 3 દિવસ સુધી ચાલે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે. 1500થી વધુ પોલીસ કર્મીઓ છે તે પણ આમાં ખડે પગે છે ને છેલ્લા 2 થી 3 દિવસથી લોકોને સતત સમજાવટ કરવામાં આવી હતી અને તેના જ સફળતાના ભાગરૂપે અત્યારે શાંતિપૂર્ણ રીતે જંગલેશ્વરનું ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે.